ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा। हे मारा गुरुवर, आ मारामां बोलવાનું સામર્થ્ય આપની કૃપાથી જ અને મારા સદગુરુ આપ તો કરુણાના સાગર, બધા જીવાત્મા ઉપર કરુણા વરસાવનારા હે કરુણામૂર્તિ, આપ તો સર્વવ્યાપક સર્વજ્ઞ અને આપ અંતર્યામી છો. અને મારા સદગુરુ આપ તો સર્વે જીવાત્માને જીતેજી મુક્તિનો માર્ગ બતાવવાનો છો. અને મારા આ મુખ્યથી આપના જેટલા વખાણ કરું એટલા ઓછા પડે. અને છેલ્લે બધા જીવાત્મા ઉપર એવી કૃપા કરો કે આ ભાવસાગરની ભૂલભૂલણીમાં ભટકવું ના પડે અને બધા જીવાત્માને જીતેજી પરમ તત્વનો અનુભવ થાય એવી અમારા બધાની ઉપર કૃપા કરશો, કૃપા કરશો, કૃપા કરશો. સદગુરુ શબ્દ વિચારતા પ્રગટે જ્ઞાન પ્રકાશ, રવિ ઉગે રજની ટળે હો અવિદ્યાનો નાશ. સદગુરુ શબ્દ વિચારતા, એની સદગુરુ વારંવાર આપણને કહે છે કે સદગુરુ કોઈ વ્યક્તિ નથી. તો એ સમજવાનું કે આપણે વિચારીએ સદગુરુ શબ્દ વિચારતા પ્રગટે જ્ઞાન પ્રકાશ. જો કોઈ વ્યક્તિ ન હોય તો આપણે એને મળવું કઈ રીતે? પણ મળી શકાય છે, સદગુરુને મળી શકાય છે. પણ એ એક તાર તમારી અંદર દિલમાં જાગવું પડે, ભાવ જગાડવો પડે, પ્રેમ જગાડવું પડે. તો જ એ અનુભવ થાય કે સદગુરુ કોઈ વ્યક્તિ નથી. તમારું હર કાર્ય સફળ થાય. પણ આ એક સમજવા જેવી વાત છે. એટલે તમારી અંદર ભાવ જાગવો જોઈએ, તો જ સમજાય અને તો સદગુરુ અનુભવ થાય. જીવનના સૂર ચાલે છે એક તાર દિલમાં, જીવનના સૂર ચાલે છે એક તાર દિલમાં, ભક્તિ કરી રીજાઉં મારો છે યાર દિલમાં, ભક્તિ કરી રીજાઉં મારો છે યાર દિલમાં, જીવનના સૂર ચાલે છે એક તાર દિલમાં. મિથ્યા જગતને જાણું સતબ્રહ્મ એક માનું, મિથ્યા જગતને જાણું સતબ્રહ્મ એક માનું. જોયું અસાર જગમાં સાસો છે તાર દિલમાં, જોયું અસાર જગમાં સાસો છે યાર દિલમાં, જીવનના સૂર ચાલે છે એક તાર દિલમાં, છે પ્રાણથી એ પ્યારો હું એનો એ છે મારો, છે પ્રાણથી એ પ્યારો હું એનો એ છે મારો, માને ન માને કોઈ મારો છે યાર દિલમાં,
માને ન માને કોઈ, મારો છે ગુરુ દિલમાં. જીવનના સૂર ચાલે છેક તાર દિલમાં. છે નામી અને અનામી વિશ્વવ્યાપી વાલો. છે નામી ને અનામી વિશ્વવ્યાપી વાલો. અજ્ઞાનીઓ સુજાણે, અજ્ઞાનીઓ સુજાણે, રાખે વિકાર દિલમાં. જીવનના સૂર ચાલે છેક તાર દિલમાં. અજ્ઞાન ઊંઘ ત્યાગી જાગીને જો જણાશે. અજ્ઞાન ઊંઘ ત્યાગી જાગીને જો જણાશે. ખેલે અનેરા ખેલો એ યાદગાર દિલમાં. જીવનના સૂર ચાલે છેક તાર દિલમાં. કરબંધ બાહ્ય દ્રષ્ટિ અંતર તપાસ તારું. કરબંધ બાહ્ય દ્રષ્ટિ અંતર તપાસ તારું. ઝાંકીને જો જણાશે સાચો સિતાર દિલમાં. ઝાંકીને જો જણાશે સાચો સિતાર દિલમાં. સતસેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય થાશું. સતસેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય યાચું. મને એવા વિચારો દેજે, મને એવા વિચારો દેજે પરમાત્મા દિલમાં. જીવનના સૂર ચાલે છેક તાર દિલમાં. જીવનના સૂર ચાલે છે એક તાર દિલમાં. જ્યારે તમારા દિલની અંદર, હૃદયની અંદર જ્યારે આ અનુભૂતિ થાય ત્યારે તમને ખબર પડે કે સદગુરુ કોઈ વ્યક્તિ નથી. દેહ દ્રષ્ટિ ઉપર જ્યાં સુધી આપણી નજર હશે, દ્રષ્ટિ હશે, ત્યાં સુધી તત્વ દેખાશે નહીં. ગુરુ મહારાજ વારંવાર આપણને ગ્લાસ બતાવીને કહે છે આ શું છે, તો આપણે ગ્લાસ કહીએ છીએ. એવી જ રીતથી સ્ટીલ દેખાતું નથી, એવી જ રીતથી સદગુરુનું શરીર દેખાય છે પણ તત્વ દેખાતું નથી. શરીર એ સદગુરુ નથી, નથી, નથી. આવી સમજણ ગુરુની કૃપાથી અને ગુરુના અનુભવથી થાય છે. અને એનું વચન પાળવું પડે. વચન પાળ્યા વગર ને ખબર પડે. એટલે એક એવું ભજન પણ છે આપણી પાસે. गुरु वचनों को रखना संभाल के, एक एक वचनों में गहरा राज है. जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी ना जहाज है. गुरु वचनों को रखना संभाल के, एक एक वचनों में गहरा राज है. जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी ना जहाज है. दीप जले और अंधेरा मिटे ना, ऐसा कभी नहीं हो सकता. ज्ञान सुने और विवेक न जागे, ऐसा कभी नहीं हो सकता. जिनकी रोशनी से रोशन जहान है, वो फरिश्ता बड़ा ही महान है. जिसने जानी है महिमा गुरु की,
उसका डूबा कभी ना जहाज है। बीज पड़े और अंकुर न फूटे, ऐसा कभी नहीं हो सकता। कर्म करे और फल न भोगे, ऐसा कभी नहीं हो सकता। कर्म करने को तू होशियार है, फल भोगने में बड़ा ही लाचार है। जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी ना जहाज है। ठोकर लगे सदगुरु ना संभाले, ऐसा कभी नहीं हो सकता। जब हम पुकारे और वो न आए, ऐसा कभी नहीं हो सकता। जिनके हाथों में सौंप दे तू हाथ, तो वो संग संग तेरे ही साथ है। जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी ना जहाज है। गुरु परिपूर्ण समर्पित हो जा, धोखा कभी नहीं खा सकता। लक्ष्मण रेखा सत्संग की हो, तो रावण कभी नहीं आ सकता। अब तो हर पल होता आभास है, गुरु सदा ही हमारे साथ है। जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी ना जहाज है। गुरु वचनों को रखना संभाल के, एक एक वचन में गहरा राज है। जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी ना जहाज है। जिसने मानी है गुरु की महिमा, उसका कभी डूबा ना जहाज है। बस गुरु को ही अपना बना लो। जब गुरु अपना हो जाएगा तो हम गुरु के हो जाएंगे, तो बाद में कुछ करना ही नहीं पड़ेगा, कुछ आएगा नहीं। रावण सत्संग की रेखा है, लक्ष्मण रेखा, तो रावण कभी आ नहीं सकता। बस यही गुरु महाराज का ही था और गुरु महाराज के ही शरणों में अर्पण। बोलो सदगुरु महाराज की जय। बस हम पर सभी पर यही कृपा बनाए रखना, हम आपको कभी भी जितना भी दुख आए फिर भी हम आपको न भूलें, ऐसी कृपा बनाए रखना। बोलो सदगुरु महाराज की, सदगुरु श्री भिखाराम बापू की, सदगुरु श्री गुलाबनाथ जी बापू की जय। आदेश आदेश आदेश।